હિંમતનગરમાં એપી કન્સલ્ટન્સીના નામે પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતા અનિલસિંહ પરમારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. હિંમતનગર સિવિલના નર્સ દંપતી સહિત 7 લોકોએ તેની સ્કીમમાં રોકાણ કર્યું હતું. ત્યારે રોકાણકારોએ પોતાની લાખો રૂપિયાની મૂડી ગુમાવતા 4 મહિના અગાઉ રજૂઆતો કરી હતી, પરંતુ હવે ફરિયાદ નોંધાઈ છે. છેતરપિંડી આચર્યા બાદ સંચાલકો રાતોરાત ઓફિસ બંધ કરી ગાયબ થઈ ગયા છે. પોલીસે અનિલ પરમાર અને તેની પત્ની સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાથરાજસિંહ ગોહિલે કહ્યું છે કે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મિતેશ પટેલ દ્વારા એપી કન્સલ્ટન્સી સેમ ફરિયાદ નોંધવામાં આવી છે. દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફર્ધર તપાસ શરૂ કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 4 મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ બહાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડના નામે ટોટલ 9 જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ. હાલ આજે 6 લોકો જે પકડાયા છે એ લોકો પોતાની રીતે કરી રહ્યા હતા, પરંતુ જે અન્ય પોન્ઝી સ્કીમો છે એ બધાની સાથે એ લોકોની કોઈ સાંઠગાંઠ છે કે કેમ અને એ લોકોએ સાથે મળી ક્યાંય મોટા પાયે રોકાણ કર્યું છે કે કેમ, તો એ બાબતની તપાસ પણ આગળના સમયમાં હાથ ધરવામાં. ફરિયાદ દાખલ થઈ છે તે મુજબ 7 લોકોના 53 લાખ રૂપિયા ઇન્વેસ્ટ થયેલા છે, જેમાં આરોપીઓએ 13 લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું અને બાદમાં છેલ્લા 6 મહિનાથી ઓફિસ બંધ કરીને જતા રહ્યા છે. અત્યાર સુધીની તપાસ મુજબ જય માતાજી ફાઇનાન્સ અને એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી. રોકાણકારોને લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું, જેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડબ્રહ્મા અને વડાલી તેમજ રાજસ્થાનમાં પણ અમુક જગ્યાએ આવી ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને રોકાણ કરાવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવી માહિતી મળી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી, સુરત.